મહારાજા પટિયાર બાપુ રાજ કરે છે આ રાજની અંદર. બહુ સારું લ્યો. એલી એ આને તો કઈક થઈ ગયું. દાદાને લકવા લાગે છે, ટાટ નથી ચડી ને. એલી એ એમ્બ્યુલન્સ વાળાને તો ફોન કરી ડોહાને કાંઈક થઈ ગયું ને કાંઈક થઈ જાય તો આપનું બેનું નામ આવશે. નથી એમ્બ્યુલન્સ વાળા લઈ જતા બેટા. એટલે કેમ લખવા માંડ્યા? લખવાની ગોળી પૂરી થઈ ગઈ. કેમ એવું ખીચામ નથી રાખતા? પતી ગઈ એક હતી પી દીધી. દાદા તમે બહાર નીકળો ત્યારે તમારા ગીસામાં ટીકડી રાખવી જોઈએ. આવી ભૂલાઈ જાય બેટા, કોઈ યાદ કરાવવા વાળું નંબરે ને. અદાને કામ જાજા હોય એમ નહીં પૂછતો હરામણામાં જાવું અને હોય કહું શું? પૂછતો ખરી ગોરાડીમાં તો નરવા છે ને. હા શું ગોળાણીમાં તો નરવા છે ને. એ બિસાડીનું ક્યાં નામ લે મરી ગઈનું? ગોરાણીનું નામ લીધા ભેગા કાં તમે આમ હર વખતે નેઠા બેહી ગયા? બિસાડી ગુજરી ગઈ. જો તો ખરા હે કુદરત કેવું કરે છે, એક પાત્રો રાખે છે. કઈરી ખરેખરી કુદરતે બિસાડાય. અને આ તમારે અત્યારે રંડાપો આવ્યો એટલે ઠીક ગોર બાપા તમારી ગોરાણીમાં ગુજરી ગયા હે કાંઈ માંદા હતા? બિસાડીને કોરોનો આભળી ગયો. વાયનું પાત્ર તો વયું ગયું. કાંઈ વાંધો ને હું સૌ તમ તમારે તું શું બતાવો? કહું છું ગોરાણી ગુજરી ગયા તો તમે કાંઈક એને માંદા હતા તો કાંઈક સેવા સાકરી ન કરાય? એવી બિસાડીને દવાખાને દાખલ કરી હતી બેટા. ક્યાં દવાખાનામાં? પ્રાઇવેટમાં. નામ ન બોલા હવાર કેસ કરે. એવું છે તો તમે ધ્યાન નહીં દીધી હોય? ધ્યાન ખૂબ દીધું બેટા. અહીંયા પાસે ઉભા હતા? ના ના બાયણે ઉભો રાખ્યો પણ બારીનો કાચ ફોડીને ધ્યાન દેતો હતો. તો શું થયું? તો છેલ્લે ઓલી દીકરીઓ આવી બોલાવા. મારા જેવી નસું. નસું આવી રઘુ. રઘુ નો કહેવાય એને નસું કહેવાય. હોસ્પિટલની અંદર દીકરીઓ નોકરી કરતી હોય. રઘુમાં નસુમાં અમને અભણને શું ખપ પડે બેટા? તો પછી શું થયું? કે હાલો તમારે ડોશીનું મોઢું જોવું હોય તો જોઈ જાઓ. અરે માં એવું કીધું? કીધું હું ગયો જોવા. હા 42 બાટલાનો હિસાબ દીધો બેટા. અરે 42 બાટલા? 8 ઇન્જેક્શન. અને છતાંય તમારા ગોરાણી જીવતા નો રહ્યા? નો રહ્યા બેટા. હાસુ બોલતી તારી માના હમ કઈને બેટા. બાટલાની હોય ક્યાં ચડાવવાની હોય? બાટલાની હોય, કાંડે હોય અથવા ખંભે હોય. આપણે ઢીસણે દેવી હોય તો હાલે હાલ. હા હા હા. ઢીસણ લગીને માન્યો. આ મારી દીકરીએ ગાઈડલામ ચડાવી હતી. ગાઈડલામાં હોય ઉપર આવી દીધી તો તો ગાઈડલાઈન ની સેવા પડાઈ મારી છે. ડોશી નિશ્વાય ગઈ તું ગાઈડલાની પથારી ફેરવે છે. ઉપાધિ કરતા નહીં. શું ઉપાધિ નો? હું કેવી બેઠી સૌ બસ બેટા અહીંયા લગીને આવી ગયો તો. ગોરાણી થી કંટાળી ગયા હતા? ગોરાણી થી ઘરના કામ કરાવતા? કાંઈ નહીં, બિચારી ઓર્ડર જ કરતી, કામ બધું હું કરતો. તો પછી કંટાળી જ જાવ ને. હું તમારા હાટું સારામાં સારી છોકરી તમે તમારે ગોતી રાખી. તો કાંઈ નથી કરવું, ઘઉંમાં નાખો ને ટીકડા ગોતી રાખી. ગોર બાપા એવું ન કરે. તમે તમારી ભક્તિ કરો, ભજન કરો, નરસિંહ મહેતાની કરે. તાંબાના પત્રોમાં તમારા નામ લખાઈ જાય. ઇતિહાસના પાને તમારા નામ સડી જાય. ગોર બાપા ધર્મના કામ કરો. બેટા 2015 માં ઓલા હાર્દિક પટેલ ભેગો સડ્યો હતો ને પોલીસ સ્ટેશનમાં લખાણું હતું. આ બૈડો હોજાડ દીધો શિયાળે સાંભળ્યો. એવું છે? શિયાળામાં બહુ યાદ આવે. એ આ પાડા પુલ રહ્યો ને મામા સામેથી નહીં આવ્યા, આમથી નહીં આવ્યા. વૈસમાં તમે હલવાઈ ગયા? હલવાણી માતા ગરબે રમે. પછી તો ઉભો રહી ગયો. મામા હઠટાટી બોલાવ્યો. તમારું તો શરીર એક તો નબળું છે. એમ જ પડી ગયું બેટા. એટલે વાત છે. હું એમ કઉ છું તમે તમારે ઉપાધિ ન કરતા. જે ભગવાનના ભાગમાં તમારે લખ્યું એ થઈ ગયું. અને વર્તી ખેલે ઘરે થાતા જાયજો. ભલે લ્યો તી. ચા પાણી કોફી એ કાંઈ નથી. ફ્રૂટ સલાડ. ફ્રૂટ સલાડ હાલશે બેટા. ફ્રૂટ સલાડ તો પીવું જ પડે ને. કાંઈ વાંધો નહીં. તમે હમણાં મિક્સરમાં ઘમાટી બોલાવી નાખો. તમારા હાટું ફ્રૂટ સલાડ બનાવી નાખો. ભલે લ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભૂલતા નહીં. ન ભૂલું અને બેટા. નાસ્તામાં ફાફડી ગાંઠિયા હાલશે પણ તમે મને સપનામાં આવો ને ભૂલાઈશો નહીં, ગેરંટી વાળી વાત છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવા મીઠું મીઠું બોલો છો બેટા. વાત જ ન થાય તો વાત છે. પરાયણે પરાયણે બોલવું પડે. ક્યાં જાય બેટા? કોણ છે રાજમાં હાજર? કોણ છે રાજમાં હાજર? કોણ છે રાજમાં હાજર? કોણ છે રાજમાં? એટલે હો કે પછી મરી ગયા? 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 મારા દીકરો મારા ગાંદુડિયા કોણ પડે? ગાંદુડિયા કોણ પડે? ગાંદુડિયા કોણ પડે? એટલે હો કાકા ક્યાં ગયા? હો કાકા ક્યાં ગયા? કાકા હું ભાઈ રાયડું નાખો. કોનું કામ હે તમારે? અરે મોટા બાપુ તમે પોતે? અડધી રાતે કોકના રાજમાં આવીને રાયડું નાખો. બાપુ તમારે આવવું પડે. તમારે પ્રધાન બાપુ નથી? અરે હું જ પ્રધાન હોઉં. તમે જ પ્રધાન બાપુ છો. મરે મરે તમે જ બાપુ છો. ના ના હું પ્રધાન બાપુ. બાપુ અંદર આરામ કરે. તમારે કામ કોનું હે? બાપુનું જ કામ હે. લે બાપુનું કામ હોય તો અત્યારે નહીં પતે. મારું હોય તો વાત કરો. તમારું જ નથી. બાપુને જગાડો ને. બાપુ જાગશે નહીં. કાં વરી? બાપુ આરામ કરે.
એટલે આરામ જ કરે હે ને આરામ આરામ તો જાગે જ ને અમે આરામ કરી અમે જાગી તો જાય પૂછી લઉં પૂછી જો ને તો તમે વાહે ન આવતા તો પૂછી નો લો આવું કોઈ બહારથી કોઈ ગોળ દેવા આવ્યા ને કે તમને મળવા હા માંગે એ હું કહી જ દઉં તમે બહાર ઉભા રહ્યો અરે બાપુ બહારથી કોઈ ભૂદેવ આવ્યા છે ને આપણે મળવાની રજા માંગે છે અરે પ્રધાનજી હા બાપુ જો રાજગોર હોય તો સન્માન સહિત અંદર લઈ આવો જો રખડતા હોય તો શીખ આપીને રવાના કરો જેવી આપની આજ્ઞા હે અદા રાજગોર છો કે પછી રખડતા આમ તો રખડતો આવ્યો પણ સો રાજનો હાજુ કા આ પાકું તો જો આયલા હો પ્રણામ મહારાજ પધારો પંડિતજી પિંગલગઢમાં આપણું સ્વાગત છે અરે પંડિતજી ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો ને અહીં શા માટે આવ્યા છો અરે મહારાજ પોકરણગઢથી આવું અરે છું પંડિતજી તમે આ શું બોલ્યા છો એ તમને ભાન છે પિંગલગઢની અંદર પોકરણગઢનું નામ પણ ના આવજો નકર ધરતી મસ્તક જુદું કરી દેવામાં આવશે અરે મહારાજ તમે મારી પૂર્ણ વાત તો સાંભળો મહારાજ હું પોકરણગઢથી આવું છું પોકરણગઢના રાજા અજમલ રાય એમની દીકરી શગુણાનો શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ જો કોઈ તમારે કુંવર હોય ને મહારાજ તો આ શ્રીફળ સ્વીકારવાનું છે મહારાજ અરે નહીં પંડિતજી ઈ વાત ક્યારે નહીં બને કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે આજે અમારે 20 વર્ષથી આ વેર ચાલી રહ્યા છે તેટલું નહીં પણ 14 વર્ષથી આ બોલે છે માટે આ શ્રીફળ અમે કદાપી નહીં સ્વીકારી અરે મહારાજ જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુણ્ય પંડિતના પ્રાણ જશે ને ઉપરથી લોકો વાતો કરશે મહારાજ કે પોકરણગઢના રાજા અજમલ રાયનું નામ સાંભળતા જ પિંગલગઢના પટિયાર ડરી ગયા મહારાજ અરે પિંગલગઢનો રાજા પટિયાર એટલો કાય નથી જો અજમલથી બી જશે અરે પ્રધાનજી હા બાપુ રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો પ્રતાપને બોલાવો બોલો અરે બોલો બોલો બાપુ બોલાવો બાપુ હે આજે પ્રધાન બોલાવે પ્રતાપા આવજો રે હે આજે પ્રધાન બોલાવે પ્રતાપા આવજો રે હે આવજો રાજના દરબાર આવજો આપણા દરબાર આજે પ્રધાન બોલાવે પ્રતાપા આવજો રે આજે કેડે રે કટારી અંગે જમર પેરા હાથમાંથી વાળી તલવાર કેડે રે કટારી અંગે જમર પેરા આજે કઈ નવીન હો તો રાજ કહેવાય અગિયા હોય મેરા નામ કઈ નગરી ન હો તો રાજ કહેવાય આજે પિંગલ ગનો રે હો તો રાજ કહેવાય બતા હોય મેરા નામ પિંગલ ગનો રે હો તો રાજ કહેવાય આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવી અરે આવ્યો રાજના દરબાર આવ્યો આપણે દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ આવી અરે હરે પ્રધાન જે રાજની અંદર બોલાવવાનું કારણ અરે કામ તો આપણા પિતાશ્રીને પડ્યા છે હરે પિતાશ્રીને પ્રણામ હરે પિતાશ્રી તે રાજની અંદર બોલાવવાનું કારણ અરે બહારથી કોઈ પંડિત આવ્યા છે તને મળવા માંગે છે હરે પંડિતજી ક્યાંથી આવો છો અને ક્યાં જવાનું છે અને શા માટે આવ્યા છો ભૂલાઈ ગયું બાપુ બાપ નામ ભૂલાઈ ગયું હરે પંડિતજી જે હોય જલ્દી જણાવો બોલવાય નથી દેતા ને પછી ઉતાવળી કરે આમ સેટિંગ કેમ કરું બાપુ મારે ખારા ન થતા બાપુ તો બોલું બાપુ ખારા નહીં થાય ને ભાઈ એ તો હવે હું આડો નહીં આવું ખારા થાય કે ન થાય મેં તો તમને પહેલાય કીધું તું અંદર આવ્યા તે પહેલાય એ બટા તને દેખીને તારી વૈધ નથી થઈને તે પેલા મને ખબર પડી ગઈ તું દબાણમાં તો છો અરે મહારાજ પોકરણગઢથી આવું છું પોકરણગઢના રાજા અજમલ રાય એમની દીકરી શગુણાનો શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ આ શ્રીફળ તમારે સ્વીકારવાનું છે હરે પંડિતજી આ તમે શું બોલી રહ્યા છે આજે પોકરણગઢ રાજા અજમલની સાથે મારે 20 વર્ષથી વેર છે અને 14 વર્ષથી આ બોલા હે માટે આ શ્રીફળનું ઠોકરે મારું છોકરે મારવાની વસ્તુ હે બાપુ 20 વર્ષના વેર ને 14 વર્ષના બોલા મેં કરાવ્યા કાકા અરે પંડિતજી હા બાપુ સમાધાન કરો ને શું કરવા ગરીબ માણસ દબાવો બાપુ ઠોકરે મારું સામેથી આવ્યું ઠોકરે મારું બાપુ આમાં બાપુ વીઘા વેસાઈ જાય વાર ન લાગે નથી થયા હજી નથી શું કરી લો
આના હાટું રાજકોટ મોરબી ને જામનગર ને જુનાગઢ મૂકીને ગોધરે સૈડા આપણને આના હાટું જ નહીં અહીંયા કોણ નારિયેલ પાણી પીવા જાય કયો બાપ હા મેં આવીને આવ્યું ઠોકરે મારું અને બાપુ આ નકોર નારિયેલ છે જોવો દુનિયા અડધી પોણી દુનિયા બગડેલા હાસવીને બેઠી જાય ક્યાં હા મેં એવું ઠોકરે મારું ભાઈ તમારા બાપુ બીજું તો હું શું કહું પ્રધાન બાપુ તમારો વારો આવી ગયો છે મરો દઈ અરે મહારાજ જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુણ્ય પંડિતના પ્રાણ જશે ને ઉપરથી લોકો વાતો કરશે મહારાજ કે પોખરણગઢના રાજા અજમલરાયનું નામ સાંભળતા જ પિંગલગઢના પઢિયાર તો ડરી ગયા પણ તેમના પુત્ર પ્રતાપ પણ ડરી ગયા હે ચિંતા છોડો પંડિતજી આજે મને શુભાર છે આ પઢિયાનો પુત્ર પ્રતાપ શ્રીફળ સ્વીકારવા તૈયાર છે થેન્ક યુ બાપુ બાપુ સિંહાસન આપો હે લીલુડા નારિયેલ ઝીલો પ્રતાપ રાય લીલુડા નારિયેલ ઝીલો એ લીલોડા નારિયેલ જીલે પ્રતાપ રાય લીલોડા નારિયેલ જીને એમ ગુરુદેવ ઝીલાવે તેમ ઝીલો ને પ્રતાપ રાય ગુરુદેવ ઝીલાવે તેમ એ પંડિત જીલાવે મજીરે પ્રતાપ રાય પંડિત જીલાવે મજીરે રે ભૂદેવ ના માન તમે રાખાજો પ્રતાપ રાય ભૂદેવ ના માન તમે રાખાજો હલો પ્રધાન બાપુ બોલો મોટા બાપુ છૂટા ને હું છૂટો બસ બાપુ એ હવે તો ભાગ છૂટ ને રોકાવ ને નથી રોકાવો એવો હું પછી બાપુને પૂછતો હોઉં. પૂછતા હો બીજું ખરે બાપુ પંડિત જવાની રજા માગે છે અરે પ્રધાનજી હા બાપુ પંડિતને કહો લગ્નની સર્વે વિધિ કરતા જાય જેવી આપની આજ્ઞા ક્યાં ગયા લગ્નની સર્વ વિધિ કરતા જાવ એમ કહે બાપુ ક્યાં જાવ બાપુ તમે ડેલે હાકરું મારી કેસર છાટીને હલખવી કંકો તરે એમાં માર લખવા કાંઈ પ્રતાપ દૂર એવા નામ સદાને માટે તમે સુખી રહો મારે માંડવ સોના કેરા સાંભ રૂપારે કેરી વાડી હીરે મંડપમાં કાંઈ પ્રતાપ ગુરાય હોય સદાને માટે તમે સુખી રહો હલો પ્રધાન બાપુ બાપુને કયો કુરદાદા નવરા થઈ ગયા છે અરે પંડિતજી જઈને કહેજો તમારા મહારાજને કે આ પિંગલગઢ રાજા પઢિયાર તેના પુત્રની જાન બહુ મોંઘેરી હશે માટે સોંપતા સમયની તૈયારી કરે કહી દઉં બાપુ